મિત્રો અંગ્રેજી બોલવા માટે હોય કે પછી અંગ્રેજી શીખવા માટે હોય, આપણને ખબર છે કે સ્પેલિંગ છે ને એ સૌથી મહત્વનો સ્તંભ છે. જ્યાં સુધી આપણી ડીશ આપણી પાસે આવી ગઈ હોય હે, પણ જમવાનું પીરસાણું ન હોય તો ખાવું કઈ રીતે? તો એવી જ રીતે અંગ્રેજી બોલવું છે, નિયમો બધા આવડે છે, થાળી પીરસાઈ ગઈ છે, બટ અનાજરૂપી શબ્દો જ નથી તો બોલવું કેમ? તો એવી જ રીતે પ્રશ્ન પાછો એ ઊભો રહે કે આ બધા શબ્દો આજે પાકા કર્યા હોય ને તો સાહેબ કાલે એમાં 50% તો સ્વાહા થઈ ગયું હોય. તો એવી કંઈક ટ્રીક આપો ને સાહેબ કે આ શબ્દો હોય ને આમ યાદ જ રહી જાય. તો એવી ટ્રીક આજે આપણા 57માં લેક્ચરમાં લઈને આવ્યો છું કે જે એક શબ્દને યાદ રાખવા માટે કયો પેત્રો અપનાવવો પડે, કાઠિયાવાડી ભાષામાં કહું તો એ અપનાવવાનો છે ને. તેથી હવે પછી આ ભૂલાશે નહીં એ હું તમને કહું, પણ આ રીતે તમારે કરવું પડે તો થાય, નહીંતર ન થાય. તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. સ્પેલિંગ યાદ કઈ રીતે રાખવા, લાંબા સમય સુધી ન ભૂલાય એના માટેની જબરજસ્ત ટ્રીક સાથે શરૂઆત કરીએ આજના લેક્ચરની. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. બસ આટલું કરી દેવાનું. બધા લોકોએ કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ એટલું મોકલી દેવાનું છે, મોકલી દો. શરૂઆત કરીએ મિત્રો આજના 57માં લેક્ચરની. સૌથી પહેલું જે સાહેબ કઈ રીતે યાદ રાખો, આ ક્વાઇટ લખેલું છે, બરોબર છે. આને શું વચાય? ક્વાઇટ. ક્વાઇટનો મિનિંગ થાય શાંતિ અથવા તો શાંત રહેવું. હવે શબ્દો યાદ રાખવા માટે બીજું કાંઈ નહીં કરવાનું, એક શબ્દને લઈ લ્યો, એનું ગુજરાતી મિનિંગ આપણને ખબર પડી જાય. નવા શબ્દો રોજે 8-10 શબ્દ લઈ લ્યો, એક શબ્દના આવા 10 વાક્ય બનાવવાના, બરોબર છે. જો 10 વાક્યમાં તમને ક્વાઇટ શબ્દ દેખાયેલો હોય, જો પહેલું જ છે કૃપા કરીને શાંત બેસો, પ્લીઝ સીટ ક્વાઇટ. શું છે? પ્લીઝ સીટ ક્વાઇટ, મતલબ કે શાંતિથી બેસો. ક્વાઇટ શબ્દનો ઉપયોગ કર્યો છે. ક્વાઇટ મતલબ કે એકનો એક શબ્દ વારંવાર તમારા મગજમાં પુનરાવર્તન થશે, વારંવાર એ તમારા મગજમાં રિવિઝન થશે ને એટલે એ શબ્દને યાદ રહેવું જ પડે. બીજું સેન્ટેન્સ, ત્યાં ખૂબ શાંતિ હતી. ઇટ વોઝ વેરી ક્વાઇટ ધેર. ઇટ વોઝ વેરી ક્વાઇટ ધેર. ક્વાઇટ એટલે કે શાંતિ હતી. રાત્રે બધું શાંત હતું. બધું એટલે એવરીથિંગ વોઝ ક્વાઇટ. એવરીથિંગ વોઝ ક્વાઇટ એટ નાઇટ. રાત્રે બધું શાંત હતું. એવરીથિંગ વોઝ ક્વાઇટ. હું શાંતિથી એકલો રહ્યો હતો. આઈ વોઝ અલોન એટલે એકલો. એન્ડ ક્વાઇટ એટલે કે શાંત, બરોબર છે. તારા રૂમમાં બહુ જ શાંતિ હતી. યુર રૂમ ઇઝ વેરી ક્વાઇટ. બાળકોને શાંત રહેવાનું કયો ને ભાઈ. ભાઈ બાળકો અવાજ કરી રહ્યા છે, એને શાંત રહેવાનું કયો. તો શું છે? ટેલ ધ ચિલ્ડ્રન ટુ બી ક્વાઇટ. ક્વાઇટ એટલે કે શાંત રહેવાનું કયો. બધાએ શાંતિ રાખી. એવરીવન સ્ટેડ ક્વાઇટ. એ શાંત છોકરી છે. તો શી ઇઝ ક્વાઇટ ગર્લ. શાંતિથી વાંચો. રીડ ક્વાઇટલી. શું થઈ ગયું? ક્વાઇટલી એટલે કે શાંતિથી વાંચો. હું હવે થોડો શાંત રહેવા માંગુ છું. ભાઈ મારે હવે શાંત રહેવું છે. તો આઈ વોન્ટ ટુ બી ક્વાઇટ નાઉ. તો ક્વાઇટ કેટલી બધી વાર આવ્યું. વાક્ય શું છે એ આપણને એની સાથે સાથે શબ્દો પણ જિંદગીમાં ભૂલાય નહીં. ક્વાઇટ એટલે શાંતિ અથવા તો શાંતિ રાખો, તો ક્વાઇટ આવે, ભૂલાય નહીં. બીજો શબ્દ જોઈએ સાહેબ, બ્રેવ એટલે શું થશે? બહાદુર અથવા તો હિંમત વાળો. શું થાય? બહાદુર અથવા તો હિંમત વાળો. એને અંગ્રેજીમાં બ્રેવ કહેવામાં આવે છે. આવા જેટલા પણ શબ્દો છે એ તમે શોધખોળ કરી અને આપણી જે દેવસત્ય બુક છે એમાં પણ આપેલા છે. આપતી ઇંગ્લિશ વોકેબ્યુલરીની જે PDF છે એમાં 3000 થી વધારે શબ્દો આપ્યા છે, ભૂકા કાઢી નાખી એવા બધાય. હું બહાદુર છોકરો છું. એ બહાદુર છોકરો છે તો હી ઇઝ અ બ્રેવ બોય. હું બહાદુર છોકરો છું તો આઈ એમ અ બ્રેવ બોય, એ તમે કહી શકો. તું બહુ હિંમત વાળો છો. યુ આર વેરી બ્રેવ. તું બહુ હિંમત વાળો છો. ઓકે, મારા પપ્પા બહુ બહાદુર છે. માય ફાધર ઇઝ વેરી બ્રેવ એટલે કે બહાદુર. યાદ રાખવાનો એકનો એક શબ્દ. શૂરવીર સૈનિકો બહાદુર હોય છે. સોલ્જર આર બ્રેવ. એ છોકરી ખૂબ હિંમત વાળી છે. તો ધેટ ગર્લ ઇઝ વેરી બ્રેવ. તું ડરતો નથી, તું બહાદુર છે. હાલો મારી હારે બોલતા જઈજો.
તો તમને ખબર પડશે કે બ્રેવ 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 મગજમાં આવશે અને અવાજ કાઢીને મોઢામાંથી અવાજ નીકળતો જશે ને તો આ શબ્દો જિંદગીમાં ભૂલાશે નહીં. ઓકે, તું ડરતો નથી, તું બહાદુર છે. યુ ડોન્ટ ફિયર. ફિયર એટલે પાછું ડરવું. યુ આર વેરી બ્રેવ, અથવા તો તમે બહાદુર છો તો યુ આર બ્રેવ. તેણે એકલી જ બહાદુરી બતાવી. ભૂગા કાઢને, તેણીએ એકલી જ બહાદુરી બતાવી. શી શોડ ગ્રેટ બ્રેવરી અલોન. બ્રેવરી એટલે કે બહાદુરી. બહાદુર બનો, ભયભીત નહીં. બહાદુર બનો, ભયભીત નહીં. બી બ્રેવ. બી બ્રેવ, નોટ અફ્રેડ. બહાદુર બનો, ભયભીત નહીં. બધા બહાદુર બનીને કામ કરે છે. એવરીવન વર્ક્સ બ્રેવલી. એવરીવન વર્ક્સ બ્રેવલી. બધા બહાદુરીથી કામ કરે છે. હિંમત બતાવવી એ બહાદુરીતાની નિશાની છે. હિંમત બતાવવી એ બહાદુરતાની નિશાની છે. શોઈંગ કરેજ ઇઝ અ સાઇન ઓફ બીંગ બ્રેવ. શું થશે? બીંગ બ્રેવ. ઓકે, એના પછી નો શબ્દ છે અફ્રેડ. અફ્રેડ એટલે ડરેલો અથવા તો ડર લાગે છે ઈ. અફ્રેડ, બરોબર છે. જોજો એક એક શબ્દ તમે ખાસ સમજતા જાજો. જીવનમાં ભૂલાશે નહીં. અને વિડીયોને લાઈક કરતા જજો. ચલો બોલજો, મારી પાછળ પાછળ રિપીટ કરજો. રિપીટ 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 આફ્ટર મી. હું અંધારામાં ડરું છું. આઈ એમ અફ્રેડ. આઈ એમ અફ્રેડ એટલે કે ડરવું. આઈ એમ અફ્રેડ ઓફ ધ ડાર્ક. ડાર્ક એટલે કે અંધારું. રેડી? તું કેમ ડરેલો છે? વાય આર યુ અફ્રેડ. તું કેમ ડરેલો છે? તો વાય આર યુ અફ્રેડ. એ કૂતરાથી ડરે છે તો હી ઇઝ અફ્રેડ ઓફ ડોગ. તે મારા પપ્પાથી ડરે છે તો હી ઇઝ અફ્રેડ ઓફ માય ફાધર. જેનાથી ડરતો એનો શબ્દ તમારે મૂકી દેવાનો છે. હું પરીક્ષાની ફરજથી ડરતો નથી. હું પરીક્ષાની ફરજથી ડરતો. આઈ એમ નોટ અફ્રેડ ઓફ એક્ઝામ્સ. બરોબર છે. હું કઈ પરીક્ષાથી ડરતો નથી કે મારી બહેન વરસાદથી ડરે છે. માય સિસ્ટર ઇઝ અફ્રેડ ઓફ થંડર. થંડર એટલે કે ખૂબ જ સારો એવો વરસાદ. ડરવું નહીં, હિંમત રાખો. ડોન્ટ બી અફ્રેડ, બી બ્રેવ. બી બ્રેવ. ઓકે, તમે સાચું કહ્યાનો ડર ન રાખો. ડોન્ટ બી અફ્રેડ. ડોન્ટ બી અફ્રેડ ટુ ટેલ અ ટ્રુથ. સાચું કહેવામાં શેની બીક ભાઈ? કહી દો ને. છોકરાઓ ભૂતનું મૂવી જોઈને ડરી ગયા. છોકરાઓ ભૂતનું મૂવી જોઈને ડરી ગયા. ધ કિડ્સ વર અફ્રેડ. ધ કિડ્સ વર અફ્રેડ આફ્ટર વોચિંગ અ હોરર મૂવી. હોરર મૂવી એટલે કે ભૂતનું મૂવી. હું ભૂલથી ડરતો નથી ભાઈ. ભૂલ તો કરે, આપણે નથી કહેતા અંગ્રેજી શીખવામાં ભૂલો થાય તો ભૂલથી નહીં ડરવાનું. આઈ વોઝ અફ્રેડ ઓફ મિસ્ટેક, મેકિંગ મિસ્ટેક. પણ અહીંયા એમ લખ્યું છે કે હું ભૂલથી ડરતો હતો. તો હું આઈ વોઝ અફ્રેડ ઓફ, હું ડરતો હતો મેકિંગ મિસ્ટેકથી ડરતો હતો. જો તું ડરશે તો તું આગળ નહીં વધી શકે. ઇફ યુ આર અફ્રેડ યુ કાન્ટ મૂવ ફોરવર્ડ. તો તું આગળ વધી શકીશ નહીં. એના પછી આગળ વધીએ મિત્રો. આગળ વધીએ એની પહેલા આપણા 3 જે કોર્સિસ છે, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી જે અલગ અલગ કોર્સિસ શરૂ થઈ ગયા, એમાં આપણો જે નવો કોર્સ છે એમાં આવતો શુક્રવારથી લાઈવ પહેલો ક્લાસ શરૂ થવાનો છે. તો મિત્રો હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. ફર્સ્ટ લેક્ચર લાઈવ લેવા જવા જઈ રહ્યા છે. પહેલો જ દિવસ, પહેલા જ ગાયે, પહેલા લેક્ચરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં આવી જજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન લઈ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે જોઈન કરી શકો છો. ફક્ત 1199 રૂપિયા ફીસ છે. 1 વર્ષનો કોર્સ છે. તમને લાઈવ ક્લાસીસ દર શુક્રવારે સાંજે 9 વાગે, ઓલ રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, બધી વસ્તુઓ મળવાની છે. એક છે 999, એમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવશે. આમાં મારી ટીમ મેમ્બર લાઈવ લેક્ચર લેશે. આમાં દર મહિનાની હું લાઈવ લઈશ. અને આ એક રેકોર્ડેડ કોર્સ છે જેમાં લાઈવ લેક્ચર નહીં આવે પણ હા બધા વિડીયો લેક્ચર્સ બધું કોમન આમાં આવશે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. શાય, શરમાળ, સંકોચ, મતલબ જે જે શરમાતા હોય ને આ. ઓકે, હું નવા લોકો સાથે શરમાળ બની જાઉં છું. મતલબ નવા લોકો સાથે હું શરમાળ બની જાઉં છું. I feel shy with new people. I feel shy with new people. એ છોકરી બહુ શરમાળ છે. That girl is very shy. Shy એટલે શરમાળ. શું તું શરમાળ છે? Are you shy? શું તું શરમાળ છે? Are you shy? મારું બાળક થોડુંક શરમાળ છે. My child is little shy. Little shy એટલે કે થોડુંક શરમાળ છે. શરમાળ લોકો ઓછું બોલે છે. Shy people speak less. બરોબર છે. એ શરમાઈને હસી. She smiled shyly. એ shyly હા એટલે કે શરમાઈને હસી. હું શરમાળ છું પણ હું શીખી રહ્યો છું.
હું શરમાળ છું પણ હું શીખી રહ્યો છું. આઈ એમ શાય બટ આઈ એમ લર્નિંગ. પણ હું શીખી રહ્યો છું. શરમાળ થાવ નહીં, પ્રશ્નો પૂછો. ડોન્ટ બી શાય. એટલે નથી કહેતા શરમાશો નહીં, પ્રશ્ન પૂછો. તો ડોન્ટ બી શાય. શરમાળ એટલે શરમાશો, આપણું દેશી કાઠિયાવાડી ભાષામાં. શરમાઈશો નહીં ભાઈ, પ્રશ્ન પૂછો ને, આસ્ક ક્વેશ્ચન્સ. શરમ હોવી ખરાબ વાત નથી ભાઈ. બીંગ શાય ઇઝ નોટ અ બેડ થિંગ. શરમ હોવી એ કઈ ખરાબ બાબત નથી. મારો મિત્ર શરમાય છે પણ દિલથી સારો છે. માય ફ્રેન્ડ ઇઝ શાય બટ કાઇન્ડ એન્ડ હાર્ટ. મતલબ કે એકદમ દિલથી હું એને ચાહું છું, પ્રેમ કરું છું. દિલથી સારો છે. કાઇન્ડ એટ હાર્ટ, સોરી હાર્ટ નહીં. ઈમાનદાર, ઓનેસ્ટ. હોનેસ્ટ વાંચતા નહીં, ઓનેસ્ટ વચાય. હું ઈમાનદાર છું, આઈ એમ ઓનેસ્ટ. શું છે? હું ઈમાનદાર છું, આઈ એમ ઓનેસ્ટ. એ છોકરી ખૂબ ઈમાનદાર છે. ધેટ બોય, છોકરો છે. ધેટ બોય ઇઝ વેરી ઓનેસ્ટ. ઓનેસ્ટ નહીં, ઓનેસ્ટ. શું છે? ઓનેસ્ટ. તો ખાસ ધ્યાન રાખો, ધેટ બોય ઇઝ વેરી ઓનેસ્ટ. મારી મમ્મી એમના કામમાં ઈમાનદાર છે. માય મોમ ઇઝ ઓનેસ્ટ ઇન હર વર્ક. માય મધર ઇઝ ઓનેસ્ટ ઇન હર વર્ક. એના કામમાં એ હંમેશા પ્રામાણિક છે, ઈમાનદાર છે. ઈમાનદારી એ શ્રેષ્ઠ નીતિ છે, તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ એક નિયમ મતલબ સૂત્ર બોલાતું હોય છે કે ઈમાનદારી એ શ્રેષ્ઠ નીતિ છે, તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તું હંમેશા સત્ય બોલે છે એટલે તું ઈમાનદાર છે. યુ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ સો યુ આર ઓનેસ્ટ. બરોબર છે. ઈમાનદાર લોકો પર વિશ્વાસ રાખવો સહેલું હોય છે. સાચી વાત છે ભાઈ. તો ઓનેસ્ટ પીપલ આર ઇઝી ટુ ટ્રસ્ટ. ઓનેસ્ટ પીપલ ઉપર આપણે ઇઝીલી ટ્રસ્ટ કરી શકીએ છીએ. મને ઈમાનદાર મિત્ર ગમે છે, બધાને ગમે. મને ગમે છે, તો આઈ લાઈક ઓનેસ્ટ ફ્રેન્ડ્સ. ઈમાનદાર રહેવું મુશ્કેલ છે પણ યોગ્ય છે. બિંગ ઓનેસ્ટ ઇઝ હાર્ડ બટ ઇટ ઇઝ રાઈટ. એ વિદ્યાર્થીઓ ખૂબ જ ઈમાનદારીથી જવાબ આપ્યો. ધેટ સ્ટુડન્ટ આન્સર્ડ વેરી ઓનેસ્ટલી. ઈમાનદારીથી જવાબ આપ્યો તો ઓનેસ્ટલી. તમારું બાળક ઈમાનદાર બને એ માટે વાલીઓનું માર્ગદર્શન જરૂરી છે. પેરેન્ટ્સ ગાઈડન્સ ઇઝ નીડેડ ટુ મેક ધેર ચિલ્ડ્રન ઓનેસ્ટ. રેડી? તો ઓનેસ્ટ 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 શબ્દ આવે એટલે સમજી લેવાનું કે એમને ઈમાનદાર કહેવાનું હોય છે. મિત્રો જાતા આગળ વધીએ. હજી ઘણા બે શબ્દો છે પણ સ્પોકન ઇંગ્લિશ બુક હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો, કારણ કે આ બુકમાં તમને પાછળ 3000 થી વધારે શબ્દો આપેલા છે ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે. 300 અને હા પાછું બીજું એટલું જ નહીં, એની સાથે સાથે તમામ ગ્રામર એક્સપ્લેનેશન સાથે પ્રેક્ટિસ સાથે બધું ડિટેલમાં સમજાવેલ છે. 349 રૂપિયા પ્રાઇસ છે. આજે જ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો કોલ નાવ એન્ડ ઓર્ડર નાવ. ઓકે, ચલો આગળ વધીએ. જેલસ ઈર્ષાળુ ને આશીર્વાદ કહેતા. ઈર્ષાળુ ને આશીર્વાદ ભાઈ, કોઈ સારું કરતા હોય આપણે સારું થયા હોય તો બીજાને તો ગમી નહીં ભાઈ, હલી ગયું છે લે કા ભાઈ, તમને કઈ વાંધો નથી ને. હા, તો એ મારા સફળતા પર ઈર્ષા કરે છે. જોયું? હી ઇઝ જેલસ. જેલસ વચ્ચે શું વચ્ચે? જેલસ. હી ઇઝ જેલસ ઓફ માય સક્સેસ. મારે સક્સેસ થી એ જેલસ છે. તું કેમ ઈર્ષા કરે છે? વાય આર યુ જેલસ? તું કેમ ઈર્ષા કરે છે? તો વાય આર યુ જેલસ? હું મારા મિત્રો પર ઈર્ષા નથી કરતો. આઈ એમ નોટ જેલસ ઓફ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો પર જેલસ નથી કરતો, તો આઈ એમ નોટ જેલસ ઓફ માય ફ્રેન્ડ્સ. ઈર્ષાળુ થવું ખરાબ ગુણ છે ભાઈ, સાચી વાત છે. બીંગ જેલસ ઇઝ અ બેડ ક્વોલિટી. શું છે? ઇઝ અ બેડ ક્વોલિટી. બહુ ખરાબ વસ્તુ છે. મારા ભાઈએ ઈર્ષા વગર ખુશી મનાવી. માય બ્રધર સેલિબ્રેટેડ વિધાઉટ બીંગ જેલસ. માય બ્રધર સેલિબ્રેટેડ વિધાઉટ બીંગ જેલસ. એ બધાને જોઈને ઈર્ષા કરે છે. શી ગેટ્સ જેલસ ઓફ એવરીવન. શી ગેટ્સ જેલસ ઓફ એવરીવન. સફળતા જોઈને કેટલાક લોકો ઈર્ષાળુ બને છે. સમ પીપલ બીકમ જેલસ when they see success. when they see success. મને મારી બહેન પર ઈર્ષા થાય છે કારણ કે એ હંમેશા ટોપ આવે છે. I feel jealous of my sister because she always comes first. હા, આવું નહીં કરવાનું. આ તો ચાલે મજાકમાં આપણે વાત કરતા ત્યારે. કોઈની સફળતા જોઈને ઈર્ષા નહીં, પ્રેરણા લ્યો. સાચી વાત છે. કોક સફળ થયું હોય તો એની પાછળથી એમ નહીં, હા નહીં ગમ્યું એમ પછી એના ઉપરથી કંઈક લેવાનું. ડોન્ટ બી જેલસ ઓફ સમવન સક્સેસ, ગેટ ઇન્સ્પાયર્ડ. રેડી? આપણે ઈર્ષાળુ નહીં, સકારાત્મક હોવું જોઈએ. વી શુડ બી પોઝિટિવ, નોટ જેલસ. હંમેશા પોઝિટિવ રહો, જેલસ નહીં. તો જેલસ એટલે શું થાય?
ઈર્ષાડ્યું. મિત્રો આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, 4 પીડીએફ જે અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અને લોકોને અંગ્રેજી એક લેવલ અપ લઈ જવા જઈ રહી છે. યાર ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક જેમાં 99 રૂપીસ પ્રાઇસ છે, જેમાં 3000 થી વધારે શબ્દો આપેલા છે, 149 જેમાં 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો એમાં આપેલા છે, 60 ડેઝ પ્રેક્ટિસ બુક 169 રૂપિયા, એમાં બધી પ્રેક્ટિસના સેન્ટેન્સીસ વિથ આન્સર કે આપેલા ને વર્બની ફ્રીમાં 417 થાય છે, પણ ઓફર પ્રાઇસ 299 રૂપિયામાં મળી જશે. QR કોડને સ્કેન કરી 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ તમને એ બુક પણ વોટ્સઅપ પર મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો, આ નંબર ઉપર મેસેજ કરી દેજો હાય, એટલે તમને વોટ્સઅપ ચેનલ લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. ઇન્સ્ટાગ્રામ તેમજ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોડાઈ જજો. ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. રોજ જે આપણે રીલ્સ મૂકીએ ને મસ્ત મજાનું અંગ્રેજી આપણે ઇન્સ્ટાગ્રામ પરથી ને શીખડાવી રહ્યા છીએ, તો ખાસ ફોલો કરી દેજો. ઓકે, અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. જાતા જતા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને મિત્રો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.